કેમ ન કહેવાય? તો મારા હિસાબે આપણે બહુ જરૂર છે ટકોર કરવાની અને એના કરેક્શન્સ કરવાની આપણા જીવનમાં, તાકી આપણું જે નેક્સ્ટ જનરેશન છે, આવતી પેઢી જે છે, એ પરફેક્ટ વૈષ્ણવતા સાથે, એના આચરણ સાથે, એના સંસ્કાર સાથે ગર્વ અનુભવ આવે આપણને કે અમે વૈષ્ણવ છીએ. વૈષ્ણવ જ્યાં ઊભું થઈ જાય ત્યાં વિષ્ણુનું સ્મરણ થઈ આવવું જોઈએ. એનું નામ વૈષ્ણવ છે. જે વિષ્ણુમાં બિલીવ કરે છે, જે વિષ્ણુમાં આસક્ત રહે છે, એ વૈષ્ણવ. વિશિષ્ટ આપણે દીક્ષિત, બ્રહ્મસંબંધી દીક્ષિત વૈષ્ણવ, વલ્લભીય સૃષ્ટિના વૈષ્ણવ છે આપણે. પણ વૈષ્ણવની જો આપણે બ્રોડ માઇન્ડથી જો એની વ્યાખ્યા સમજીએ તો વૈષ્ણવ એટલે વિષ્ણુ ભક્ત. ધોઝ હુ બિલીવ ઇન વિષ્ણુ આર વૈષ્ણવ્સ. એનો અર્થ એ નથી કે બીજો જે જીવ છે એ તમારા કરતા નિમ્ન છે. એ ડિફરન્સીસની વાત નથી, સમાનતાની વાત કરી રહ્યો છું. કે આ સંસ્કાર વૈષ્ણવમાં ગળથુથીથી પ્રાપ્ત એમને થાય છે કે પ્રત્યેક જીવમાં એ ભગવાનના દર્શન કરી શકે છે. એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી આ વૈષ્ણવમાં વિદિત થયેલું છે. પણ આપણું જે સ્વાર્થ છે, આપણું જે અહંકાર છે, એ આપણને આજે વૈષ્ણવને ઓળખતા બંધ કરી દીધા છે. આ બહુ એક જ્વલંત મુદ્દો છે જેનું કરેક્શન કરવું બહુ જરૂરી છે. અને વૈષ્ણવમાં આજે ગુટ બની ગયા છે, ગ્રુપ્સ બની ગયા છે. આ બધું ક્યાં લખેલું છે? પુષ્ટિમાર્ગમાં. પુષ્ટિમાર્ગમાં આધુનિકતા અને આધ્યાત્મિકતા, પુષ્ટિમાર્ગ કાલ અને આજ. એક વૈષ્ણવ તમારા ઘરે આવે છે, એની સેવાને તત્પર, આ પ્રભુ પધાર્યા બરાબર, કારણ કે એના અંદર પણ પ્રભુ બિરાજમાન છે, એના હૃદયસ્થ પણ એ આપણા ઠાકોરજી શ્રીનાથજી પ્રભુ બિરાજમાન છે. તો એ વૈષ્ણવ તો આવે છે, પણ સાથે એના હૃદયમાં એ પ્રભુને પધરાઈને લાવે છે તમારા ઘરે. પરંતુ કારણ કે આપણે આપણા મૂળ સ્વરૂપોને ભૂલી ગયા છીએ. આ વિષય હું અલગથી લેવાનો છું. કારણ કે આપણે આપણા મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે, અને માટે આજે વૈષ્ણવને વૈષ્ણવથી અદેખાઈ થતી થઈ ગઈ છે. વૈષ્ણવને વૈષ્ણવો ગમતા નથી, વૈષ્ણવને વૈષ્ણવ વાતો કરતા નથી, વૈષ્ણવને વૈષ્ણવમાં ગુટો બની ગયા છે. શું આ આપણી વૈષ્ણવતા છે? અને આનો ઉત્તર અમે નહીં માગીએ, આનો જવાબ અમે નહીં આપીએ તો કોણ આપશે? માટે આ બહુ જરૂરી હતું કે આવી એક સત્સંગ સપ્તાહનું સુંદર આયોજન થાય કે જેમાં આ જે ખોટા માનપાનના, જે સન્માનના જે આવરણો ચડી ગયા છે આપણી વૈષ્ણવતાના ઉપર, એ પરતો એક પછી એક ખોલીને અને આપણે વિશુદ્ધ બનીને અને આ સત્સંગમાં એવી ડૂબકી લગાડીએ કે જે વિચારોમાં આપણા વિકાર હોય એ અહીંયા જ નીકળી જાય, એનો અહીંયા જ ત્યાગ થઈ જાય. અને આ લોહાણા સમાજની બહાર જ્યારે આપણે નીકળીએ ને તો ગર્વથી તિલક ધારણ કરીને અને કહીએ સમાજમાં કે અમે વૈષ્ણવ છીએ, અમે બધાને પ્રેમ કરી જાણીએ છીએ અને બધા અમને પ્રેમ કરી શકે છે. એ વૈષ્ણવ છે. કેમ? કારણ કે આપણે શ્રી વલ્લભના અનુયાયીઓ છે. અને વલ્લભનું સ્વરૂપ કેવું છે? વલ્લભ જો આપણે